જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આજે છે ચૈત્ર મહિનાની ઢાઢી હાતમ. તો આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે ઉમરા પૂજન કરવાનું હોય અને આજે ચૂલાનું પૂજન કરવાનું હોય એવો બધો અમારે રીત રિવાજ હોય છે. તો આપણે જે ઉમરા પૂજન એવું બધું બાકી છે તો આપણે કરી નાખીએ હવે. તો જો આપણે ઉમરા પૂજન માટે આપણે ચોખા લઈ લીધા છે અને કંકુ લઈ લીધું છે અને આમાં આપણે છે ગાયનું ગવખળ. તો આપણે પહેલાં પાણીથી લીપ નાખીએ ઉમરો. આવી રીતે પહેલાં પાણીથી લીપી નાખીએ અને આપણા ગઢિયા તો પહેલાં ગાયના છાણથી લીપતા, કારણ કે પહેલાં ગાયરું હતી અને અત્યારે તો આપણે આવા તળ થઈ ગયા. તો આપણે જો ગવખળ તો અવશ્ય સાંટવું જોઈએ આપણા ઉમરામાં, કારણ કે આજે હાતમ છે તો ક્યારેક ક્યારેક આપણું આંગણું પણ ગાયના ગવખળથી પવિત્ર કરવું જોઈએ આપણે. તો જો ગવખળ છટાઈ ગયું છે આપણા ઉમરામાં અને હવે આપણે કંકુ ચોખાથી આપણું આંગણું પહેલાં હાંખ્યો કરી નાખું. જો આવી રીતે અમે ઉમરા પૂજન કરીશું ટાઢી હાતમના દિવસે. તો અહીંયા પહેલાં ચાંદલો કરી નાખું. એવી રીતે ચાંદલા કરી અને પછી ચોખા નાખવાના. તો હવે ઉમરા પૂજન થઈ ગયું છે અને આપણે હવે ચૂલાનું પૂજન કરવાનું બાકી છે. તો એ પણ કરી નાખીએ. એમાં આપણે આંબો રોપવાનો હોય ગાયના છાણથી, તો એ પણ આપણે હવે ચૂલાનું પૂજન કરી નાખીએ. તો જો આપણે આપણા ચૂલામાં પણ આપણે ગાયનું ગવખળ પહેલાં છાંટી દઈ. ગાયનું ગવખળ બહુ પવિત્ર માનવામાં આવે છે, એટલે આપણા ચૂલામાં પણ ક્યારેક પવિત્રતા આવવી જોઈએ ગાય માતાની. તો હવે ચાંદલા કરી દઈ ચૂલાને. અને જો આ ગાયનું સાણ છે અને આ છે આંબો. તો આંબો પણ રોપી દઈએ. હવે આપણે ગાયનું છાણ લેવાનું, એટલે ક્યારેક આપણે જો ચૂલાની પૂજન કરીએ તો પવિત્રતા આવે ચૂલામાં. અને આવું આપણે રીત રિવાજ છે આપણા વડીલોનો, તો આપણે પણ આજે પાલન કરી. અને આપણી ગાય માતા વગર બધું અધૂરું છે. જો વાર તહેવાર હોય કે આપણે પ્રસંગ કાઢવા હોય તો ગાય માતાની જરૂર પડે જ છે. તો ચૂલાનું પૂજન થઈ ગયું છે હવે. તો હવે આવી ગયા છે જો પાણી વાળવા. અને જાનવીન પપ્પા જો તો હરિયો સોરતા જાય છે, કારણ કે ખડ હોય તો પછી પાણી હરખું હાલે નહીં, એટલે એ ખડ બધું સોરતા જાય છે. જો પાણી આવે છે આ બાજુ. અને કીર્તિની પણ જો આજે બધા પડામાં આવી ગયા છે. જાહેર પણ જો આપણે હવે મસ્ત થઈ ગઈ છે. અને આજે આપણે હાતમ છે એટલે આપણે રસોઈ બનાવવાનું જેવું કામ હોય નહીં. આપણે આજનો દિવસ આપણે બધું ટાઢું ખાવાનું હોય, એટલે આપણે ટાઈમ મળે તો વાડીમાં આવી ગયા છે આંટો મારવા. તો હવે 11 વાગી ગયા છે ને જો પાણી વાળવાનું હવે વારો આવી ગયો છે મારો. કેમ કે જાનવીન પપ્પાને અચાનક વકીલ સાહેબનો ફોન આવ્યો હતો, તો એને વાંકાને જવાનું થયું છે. આપણે જે જમીન ખાતે કરવાનું કામકાજ હાલે છે એનું હવે કામ પૂરું થયું, તો ફાઇલ બની ગઈ છે. તો વકીલ સાહેબ કહે કે લઈ જાઓ, તો એ હવે લેવા ગયા છે. અને જાનવીને પણ પેપર હાલે છે, તો એને 7 વાગ્યાનો નિશાળનો ટાઈમ છે ને 10 વાગ્યે છૂટી થઈ જાય. તો એ પણ ઘરે આવી ગઈ છે અને બધી બેનું ઘરે રમે છે. અને આપણે વાળવાનું છે હવે તડકાનું પાણી.
તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે બપોરા પાણી કરી લીધા અને આપણા મોક્ષુબેન જો કેવા છે. અને જો આ બધા છોકરા પેપર દઈને વિયાયા છે. જાનવીબેન ને પારસ પહેલાને પેપર નથી. કા પારસ પેપર છે? પેપર નથી, પહેલું ધોરણ ભણે છે. અને આ બાજુ જો કીર્તિ અને ઈશિકા. તમારા બેન ભણવા જવાનું છે ને? તો પારસ પહેલો આજ શું બોલવાનો છે? કકો કકો બોલો તો જો કેટલો આવડે બોલો. કબૂતરનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, દિવ્યા મત બોલે છે. અહીંયા હાલ મોકશું તું. અહીંયા હાલો. જમરૂકનો જ, જમરાનો જ, ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડાકલાનો ડ, ઢગલાનો ઢ, ફેરનો અણા, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ભ, બકરીનો બ, ભમેડાનો ભ, મરચાનો મ, યતીશનો ય, રમકડાનો ર, લાડવાનો લ. બસ લ્યો ઘડિયો. કેટલામો ઘડિયો? 12. 12નો ઘડિયો બોલો હાલ. 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 6 54, 12 7 84, 12 10 120. વેરી ગુડ. બસ હવે આવી રીતે જ હોશિયાર રહેવાનું હો. વેકેશનમાં પણ લેસન કરતું રહેવાનું. અને આ બે અમારા છોકરીઓને ગીત બીત કાંઈ આવડે છે? ગીત ગાવા છે? એમ ઈશિકા ના આવડે કમાવા માટે. કમાવા માટે કલેજું જોઈએ એવું આવડે તો ગા લે. ગા ગા. તમે ગાવ. બે ગાવ લ્યો. લ્યો હવે નથી આવડતું તો હવે કેદી આવડશે? નીકળી જા. એમ કરીમાં પારસ. બસ કેદી આવડશે? ભણવા જાવ તે દી આવડશે ને? હા તો સારું હાલો. મારે મોક્ષા ના આવડે કે ગાણું? તો ગાય અહીં ઉભો રહે. પછી સુખનો નહીં બીજું એકાદું ગા લે. રેડિયો ગા રેડિયો. તો અત્યારે બપોરના 3 વાગી જશે ને આ બધા ટાબરિયા જો કેટલા કાતરા પાડી આવ્યા છે. આને ટાઢી હાય તમ નડે કાંઈ. કાતરા પાડીને ખાય છે ને એક કાથરટ ભરીને કાતરા પાડી આવ્યા છો. અને મોક્ષું બેન તો જો તમે પાડવા ગયા તા મોક્ષું? ના પાડવા નતા ગયા પણ તૈયાર માથે ખાવાના કાં મોક્ષું? હા કરતા. તો આપણે હવે જવાનું છે જે આપણે એક આંખડી વાઢેલી જા રહેતી એ બારી કાઢી લીધી છે ને એ થોડીક લીલી છે તો એના ઓઘાને એવું કરવાનું છે. તો આપણે ઓઘાને એવું કરી નાખીએ. હવે 4-5 ઓઘા કરી નાખીએ તો હરખી સુકાઈ જાય એટલા માટે આપણે ઓઘા કરવાના છે. મોક્ષાબેન તો જો જીરું હમું કરે છે કે મમ્મી લાવો હું હમું કરું. તને આવડે તો હોય જોઈએ કેમ હોય એમ. આ એ ઢોરી નાખશો જીરું. તને આવડે હમું કરતા? ઓહો તમે ઢોળવાના થયા છો. લાવો હું કરી નાખું. લાવો. હા એ મોટા થઈને કરજો જીરું હમું. આમ જો મારે મોક્ષાને કામ આવું હોય. બસ થઈ ગયો. જો એમાં કાંકરા હે. જો કાંકરા જોવે છે મોક્ષાબેન. આવડા જો કામ કરાવે કે કામ બગાડે છો હે. તો હવે હાનના વાગી ગયા છે 6 અને આપણે જો રજકા વઢાઈ ગયા છે, માલ પવાઈ ગયા છે. અને આપણી નંદની માતાનું હવે મિલ્કિંગ બાકી છે. કા નંદની તારે ખાણ ખાવું છે? તારે ખાણ ખાવું છે હવે? નંદની તો આપણી નંદનીનું હવે મિલ્કિંગ કરવાનું છે. ખાણ કાઢવાના છે. બીજા જો આ બધાને પાણી પાઈ લીધા આપણે અને રજકો પણ વઢાઈ ગયો છે 2 ભારા.
તો જો અહીંયા આવે છે સરગવાનો રોપની ઠેલિયું ભરેલી. જો આવી રીતે મસ્ત ઠેલિયું ભરી અને ગોઠવી નાખી છે. આ રોપ છે બધોય મારા આ દેરનો. તો એને જો આ મસ્ત ઠેલિયું ભરી અને મેકી છે. અને હજી આમાં બી મેકવાના બાકી છે. તો ઓલી રેતી પડી પહેલાં આમાં ઉપર રેતી નાખવાની છે અને પછી એને સરગવાનું બી મેકવાનું છે. તો જો મસ્ત ઠેલિયું ભરી અને 2 કેરા કરી નાખ્યા છે. અને જો આ રેતી છે, આ રેતી પહેલાં ઠેલિયું ઉપર નાખવાની થશે થોડી થોડી, પછી બી મેકીને પાણી પાવાનું થશે એમને. અને આ બાજુ જો ખેતર હાંકીને મેક્યું છે તો ખેતર સરખું તપી જાય ત્યાં એમને રોપ તૈયાર થઈ જશે. એટલા માટે એમને કોથળીમાં રોપ કરવાનું પસંદ કર્યું છે. ને આ બાજુ જો એમને નાના નાના વૃક્ષો પણ ઘણા છે. આંબા છે, આ બાજુ ચીકુડી છે. અને આ શું છે તમે ખાસ કોમેન્ટ કરજો. અને શું કહેવાય, જો આવી રીતે વેલો છે ને થાંભલી આરે ધેર ચડાવેલો છે. અને આ છે બીલીપત્રનું ઝાડ, પણ અત્યારે પાન બધા ખરી ગયા છે, નવા પાન ફૂટ આવી છે. જો અને આ બાજુ જો પણ એના જ રોપ છે, જે મેં થાંભલી ઉપર ચડાવેલી વેલ બતાવી એના જ છે આ રોપા. તો આ શેના રોપા છે તમે ખાસ કોમેન્ટ કરજો. તો હવે આપણે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જઈ ઘર બાજુ. તો આજનો વિડીયો મેં અહીંયા પૂરો કરીશી. તો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા વ્લોગમાં.